બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈસ આજના વ્લોગની શરૂઆત સવારે 9 વાગ્યાથી કરું છે. આજે સન્ડે છે. એકચ્યુઅલી આખો વીક કોઈ વ્લોગ બનાવ્યો નથી, આજે જ વ્લોગ બનાવું છું. બિકોઝ આ વીક એકચ્યુઅલી થોડું હેલ્થ પણ સારી નહીં હતી અને થોડું તબિયતથી બરાબર નહીં હતી. ચારવીની બી તબિયત સારી નથી. તો અત્યારે સીન એવો છે કે ચારવીને અત્યારે દવાખાને જ લઈ જઈએ છીએ અને બતાવવા માટે ડૉક્ટરને બતાવવા, કેમ કે 3 દિવસ એકચ્યુઅલી એને થોડી તકલીફ થાય છે. તો આ જ સીન છે અત્યારે તો વ્લોગની અંદર. તો અમે લઈ જઈએ છીએ ને દવાખાને અત્યારે બતાવવા માટે. અત્યારે કંઈ કરતી નથી, ખાલી અંદર બેસીને શું કરતી છે જો આવું જ કરે છે. અત્યારે વ્લોગની અંદર ઇન્ટરેસ્ટેડ નથી લેતી. ચાલો કંઈ નહીં લઈશ, અત્યારે બતાવી દઈએ ને વ્લોગને. એકચ્યુઅલી દવાખાને અત્યારે લઈ જઈ રહેલો છું. તો ત્યાંથી દવા લઈ લે તો થોડું સારું થઈ જાય, તો ફરીથી વ્લોગ બનાવીએ, ફરીથી આપણે નવા કન્ટેન્ટ શોધી લઈએ. અત્યારે તો કોઈ નવા કન્ટેન્ટ મળતા નથી. બાકી તો વેધર બહુ સારું છે અત્યારે. પુષ્કળ વરસાદ પડી રહેલો છે અહીંયા સુરતમાં. તમારે અહીંયા સિટીમાં વરસાદ પડતો હોય તો કહેજો, કોમેન્ટની અંદર જણાવજો. અમારા સુરતમાં તો 3 દિવસથી સતત કન્ટિન્યુ વરસાદ છે. કાલે એટલો બધો વરસાદ પડેલો, પાણી ભરાઈ ગયેલા હતા અમારી સોસાયટીમાં. તો સાચી વાત ને શિવાની મેડમ? સાચી વાત ને? કાલે તો બહુ વરસાદ પડ્યો. ચાલો તો ભાઈ કંઈ નહીં, અત્યારે ચારવીને દવાખાને જ લઈ જાઉં છું, બતાવી દઈએ આપણે એને. તો ચારવી અત્યારે થોડું મૂડલેસ જ ફીલ કરી રહેલી છે, જે એકચ્યુઅલી કોઈ ઇન્ટરેસ્ટ નથી લેતી વ્લોગની અંદર. ચારવી ખાલી હાઈ તો કરી દીકરા. ગુડ મોર્નિંગ. સારું થઈ જશે, આપણે દવાખાને જઈએ છીએ અત્યારે. ચાલો તો ગઈશ આવું છે એકચ્યુઅલી છેલ્લા લાસ્ટ 3 દિવસથી આવું છે. ચારવી બેન અમારા થોડા એક્ટિવ નથી અત્યારે, તબિયત નથી સારી એને એટલે. બાકી તો અમારા ચારવી બેન ધમાલ મચાવી દઈ કે ચારવી, હે ને? ચાલો કંઈ નહીં ગાઈશ, અત્યારે એનો વ્લોગની અંદર લેવામાં મજા નહીં મળે. જોઈ આજનો વ્લોગ કેવો બનશે. એકચ્યુઅલી કોઈ પ્રિપેર્ડ નથી કંઈ વ્લોગની અંદર, શું લઈશ શું નહીં, શું બનાવીશ. સન્ડે છે પણ કંઈ ખબર નથી ડેલી રૂટીનની અંદર શું શું થશે. આજે તો સિમ્પલ જ હશે વ્લોગ, તો ખબર નહીં. ચાલો 2 hours later. તો ભાઈ સવારે મોર્નિંગમાં ચાવીને દવાખાને બતાવી દીધું, ડૉક્ટરને બતાવી દીધું. હાલ ફિલહાલ રાહત છે, થોડી મેડિસિન લીધી, દવા લીધી, તો એને રિલીફ છે અત્યારે. થોડી રમતી છે, ફોન જોયા કરતી. ચાલો અત્યારે થોડી રમતી છે, ફોન જોઈ છે, થોડું સારું છે. એકચ્યુઅલી 2 દિવસ તો બહુ આટલી એક્ટિવ પણ નહીં હતી, થોડી રમતી નહીં હતી. અમારા મેડમ અત્યારે શું કરતા છે? શું કરો છો તમે? ભાઈ અત્યારે અમારે ડિનરની તૈયારી થઈ ગયેલી છે. આજે સન્ડે છે એટલે અમે જાતે ઘરે જ આજે ડિનર કરવાના છે, બહાર ડિનર નથી કરવાના. આજે કોઈ ઘરે ગેસ્ટ પણ નથી આવવાનું કે મેડમ? બાને તા મમ ખાઈને જઈએ તો પછી મજા નહીં આવે દીકરા. સન્ડે છે પછી સાંજે એકચ્યુઅલી રવિવાર હોય જો ચારવી જઈએ દીકરા. ચારવી જો આ બાપો હા. ચાલો બેન ભાઈ જીએ ભાઈ જીએ. આવું છે તો કંઈ નહીં. અત્યારે આ ખુલ્લું કામ થોડું ઘણું બતાવ્યું. 6:45 વાગ્યા છે. હા ભાઈ પંખો બંધ કરી દઈએ. ચાલો ક્યાં છે ભાઈ આ પંખાનો રિમોટ? પંખો થઈ ગયો બંધ. બિકોઝ અહીંયા હવે કચરો થશે, હવે ઘરની થોડી સાફ સફાઈ થશે. બરાબર ને મેડમ? અમારા કચરો વાળી રહેલા છે. બસ તો આ જ સીન છે, બીજો કોઈ સીન નથી. ઓકે ચાલો તો પછી જોઈએ છે. બેઠા કંટાળો આવતો હતો, તો અત્યારે પોતાનો જ વ્લોગ જોઈ રહેલો છું અને પોતાના વ્લોગ જોઈ થોડું મોટિવેશન સારું એવું મળે, મજા આવે. આજે પોતાને સ્કીન ઉપર આવી રીતે જોઈએ તો થોડું સારું લાગે, બેટર ફીલ થાય. અમારા ચારવી બેન તો અત્યારે એને રમવામાં મશગુલ છે. મારી મેડમ થોડા અંદર રસોઈ પાણી ચાલી રહી છે, તો આ વ્લોગ અત્યારે જોઈ રહેલો છું સ્કીનની અંદર. ચારવી બેન રેડી થઈ ગયા છે ડિનરમાં જવા માટે. એને ખબર છે કે તો ગાઈસ અત્યારે ચારવીની બાને તો આવ્યા છે કે ચારવી સન્ડે આખો દિવસ ઘરે રહીને અત્યારે છેલ્લે ફાઇનલી આ ચારવી આવું લઈ દીધી દીકરા. તે
ફ્રૂટી લીધી ભાઈ જેનિલ ચાચુરી શોપ પરથી કે જારવી પૈસા નહીં આપતા. ચાલો કઈ નહીં પૈસા નહીં આપતા. કઈ નહીં ચાલો ભાઈ ચાલો ઉપર ચાલો હું આ મેડમ શું કરતા છે જાય છે ચારવી બેન ચલો ફટાફટ ચલો બે માળ ચડીએ એટલે તો અત્યારથી થઈ જાય ભાઈ હાલો આ ઘર છે રહી ચાલુ ચાલ ફટાફટ કર પપ્પા આની ખાતા કેમ કરો? ચલો ઘરે પહોંચી ગયા છે ભાઈ જમવા બેસેલા છે ડિનર કરવા બેસેલા છે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય ને તો લાઈક કરજો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ છીએ ફરી નેક્સ્ટ બ્લોગની અંદર બાય ગુડ નાઇટ